મેક્સિકન સિઝલર, પાણીપુરી, આલુ ટિક્કી ચાટ, આલમંડ સૂપ, આ બધું જ ખાવું હોય તો ચાલો મારી સાથે. જય મહારાજ મિત્રો. તો આજે આપણે જઈ રહ્યા છીએ નડિયાદમાં ડીમાર્ટ પાછળ આવેલું સંગાત પાર્ટી પ્લોટ. તો મિત્રો, સંગાત પાર્ટી પ્લોટમાં આપણે જયદીપ રામી એટલે કે ઓમ સાંઈ કેટર્સનું મેન્યુ જોઈશું. અને હા મિત્રો, આ કોઈ લગ્નનું મેન્યુ નથી, આ છે સંગીતનું મેન્યુ. અને સંગીતના મેન્યુમાં આજકાલ ટ્રેન્ડ ચાલ્યો છે કે ત્યાં મેઇન કોર્સ નથી હોતો, ઓનલી સ્ટાર્ટર્સ, સૂપ્સ, પિઝાસ, એવું બધું અલગ અલગ ડિફરન્ટ પ્રકારનું અપડેટ કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, હું તમને બતાવી દઉં કે કેવી રીતે સંગીતના ફંક્શનનું મેન્યુ હોય છે. જો આપણી સામે જે બની રહી છે તે છે પ્યોર ઘીમાં બનેલી આલુ ટિક્કી. આલુ ટિક્કી ફ્રાય કર્યા બાદ તેઓ આવી રીતે સેલેડ ને બધું નાખીને એની ચાટ બનાવીને એ સર્વ કરે છે. એટલે કહેવાય છે કે આલુ ટિક્કી ચાટ. મથુરાને એ બધે બહુ ફેમસ છે આ ચાટ, પણ હવે આપણને અહીંયા ઓમ સાંઈ કેટર્સમાં પણ આ ચાટ મળી જશે. એની સાથે ઘણી બધી ઓપ્શન્સ છે અને મારી પાછળ તમે જોઈ શકો છો એ આખું સાઉથ ઇન્ડિયન કોર્નર છે, જેમાં તમને ટોટલી સાઉથ ઇન્ડિયન મેન્યુ મળી જશે. આ એક અલગ પ્રકારનું સેટઅપ છે. તમે જોઈ શકો છો કે એકદમ કેરાલિયન ટાઈપનું એમને સેટઅપ કર્યું છે. તો છે ને ઇન્ટરેસ્ટિંગ થીમ મિત્રો, જોઈ લો. ત્યાં ઢોસા, ઇડલી, મેંદુવડા એ બધું લાઈવ બનાવીને ખવડાવવામાં આવે છે. એકદમ ઓસમ એમનું ડેકોરેશન હોય છે અને સાથે હાઇજેનિક તો ખરું જ. આ છે તેમનું બ્રોકોલી આલમંડ સૂપ, તેમાં બદામ પણ હોય છે. અને આ છે એમના મેક્સિકન પિઝા, તે પણ તમને ગરમા ગરમ અને લાઈવ જ મળી જશે. જોઈ લો મિત્રો, બધા જ સંગીતની મોજ માણી રહ્યા છે. ડાન્સ પાર્ટી ચાલી રહી છે. આ પાર્ટી બહારથી આવેલી હતી, એમને અહીંયા ફંક્શનનું આયોજન કર્યું હતું. તમે જોઈ શકો છો કે મસ્ત મજા માંડી રહ્યા છે ને આવું બધું ફંક્શન જોવાની તો ખૂબ જ મજા પડી જાય. તો થીમ એવી હોય છે કે તમારે સ્ટાર્ટર્સ મતલબ ડિશમાં લઈને ખાવાની સાથે સંગીત પણ એન્જોય કરી શકાય તેવી આ થીમ છે.